ભગવાનના જેમ જેમ આપણે નજીક આવતા જઈશું તેમ તેમ આ 6 ગુણ અને ધર્મ ધીરે ધીરે આપણા અંદર વિકસતા જશે. એ વૈરાગ ધર્મ પણ આપણામાં આવતો જશે. તો આનંદથી જે થાય લીલા, આનંદ માટે જે કરવામાં આવે એ કર્મ. ભગવાન જે કરે એને લીલા કહેવાય. અને ભગવાનની લીલા જ એ આ સૃષ્ટિ છે. અને એ લીલામાં આપણે નિમિત્ત બનીએ છીએ. ભગવાનની નિત્ય લીલા ગોલોકધામમાં અવિરત ચાલી રહી છે. રાધા કૃષ્ણના હૃદયમાંથી તેજ પુંજ પ્રગટ થયું અને તેજ પુંજ સ્વરૂપ શતશૃંગી ગિરિરાજ બાબા પ્રગટ થયા. 100 શિખરવાળા ગિરિરાજજી પ્રગટ થયા. રત્ન જડિત ગિરિરાજજી પ્રગટ થયા. ગોલોકવાસીઓએ જય જયકાર કર્યો. ગિરિરાજજીના 3 સ્વરૂપ, આદિદૈવિક, આધ્યાત્મિક અને આદિભૌતિક. આદિદૈવિક સ્વરૂપ એટલે 2 આંખ, 2 હાથ, 2 પગ, જે આખું સ્વરૂપ એને આદિદૈવિક કહેવાય. આધ્યાત્મિક એટલે તમારો સ્વભાવ, તમારી પ્રકૃતિ, આધ્યાત્મિક સ્વરૂપ. અને આદિભૌતિક એટલે જે ગિરિરાજ બાબાના આપણે આપણા ચર્મચક્ષુઓ દ્વારા જતિપુરાના અંદર જે દર્શન કરીએ છીએ એ ગિરિરાજ બાબાનું આદિભૌતિક સ્વરૂપ, જેની આપણે પરિક્રમા કરીએ છીએ. એમ યમુનાજીના પણ 3 સ્વરૂપ, આદિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક. આદિદૈવિક સ્વરૂપ એટલે જે યમુનાજીના 2 નેત્ર, 2 હસ્ત, 2 ચરણારવિંદ અને એમનું જે આખું સ્વરૂપ, જે સ્વરૂપના દર્શન મહાપ્રભુજીને થયા અને યમુનાષ્ટકની સંરચના થઈ, આદિદૈવિક. ગંગાજીનું પણ આદિદૈવિક. આધ્યાત્મિક સ્વરૂપ સકલ સિદ્ધિ પ્રદાતા, જે એમના અંદર સિદ્ધિઓ છે, અલૌકિક મનોરથોને પૂર્ણ કરવાની પણ સિદ્ધિ છે અને લૌકિક મનોરથોને પૂર્ણ કરવાની પણ જે સિદ્ધિ છે, એમની લૌકિક અને અલૌકિક મનોરથોને પૂર્ણ કરવાની જે સિદ્ધિ આધ્યાત્મિક. અને આદિભૌતિક જે યમુનાજીને આપણે જોઈએ છીએ, જેમના દર્શન કરીએ છીએ. ભલે અત્યારે આદિભૌતિક સ્વરૂપ કદાચ પ્રદૂષિત થયું હોય. આજે આપણે જોઈએ છીએ યમુનાજીમાં ખૂબ પ્રદૂષણ વધ્યું છે. ભલે આદિભૌતિક સ્વરૂપ પ્રદૂષિત થયું હોય, પણ આદિદૈવિક અને આધ્યાત્મિક સ્વરૂપ તો ત્યાં વિરાજમાન જ છે. તમે આજે જઈને યમુનાજીના ઘાટ પર યમુનાજીનું પૂજન કરો, યમુનાષ્ટકની સ્તુતિ કરો, એ યમુનાજીનું માર્જન કરો. ભલે કદાચ એ જલ પ્રદૂષિત થયું છે, પણ ત્યાં ઘાટ પર આદિદૈવિક સ્વરૂપ લુપ્ત થયું નથી. ત્યાં આજે પણ યમુનાજી વિરાજમાન થઈને તમે જે કંઈ પણ પૂજન, અર્ચન કે ભક્તિ કરો છો એને ભારોભાર સ્વીકાર કરે છે અને તમને આશીર્વાદ પ્રદાન કરે છે. એ ઘાટ પર આદિદૈવિક સ્વરૂપ વિરાજમાન છે. અને હું તો ઘણી બધી વાર મારી કથાઓમાં અને પ્રવચનોમાં હવે કહેતો થયો છું કે આપણે યમુનાજીમાં આમ પણ પ્રદૂષણ ઘણું છે અને આપણે પછી પૂજન આદિ કરીએ છીએ. એમાં ઘણા લોકો આમ છાબડા ભરી ભરીને ગુલાલ, છાબડા ભરી ભરીને અબીલ, છાબડા ભરી ભરીને કંકુ, છાબડા ભરી ભરીને ચોખા, 20-20, 25-25, 50-50 લીટર દૂધ. એટલે હું બધાને અપીલ કરું છું કે તમે રંચક, ચપટી ભરીને કંકુ પધરાવો, ચપટી ભરીને અક્ષત પધરાવો, ચપટી ભરીને જે તમારે પૂજન અર્ચન પ્રકાર કરવું હોય તમે રંચક કરો ભાવથી. સામગ્રી વધારે ધરો અને એ સામગ્રી ભોગ આવે અને પછી તમને પ્રસાદ સ્વરૂપે મળે, વૈષ્ણવને પ્રસાદ સ્વરૂપે મળે અને ત્યાંના ગરીબોને પ્રસાદ સ્વરૂપે મળે. સામગ્રી ક્રમ વધારે કરો, પૂજન ક્રમને ઘટાડી દો, નહીં તો આપણે જ વધુ પ્રદૂષણ વધારીએ. આ દરેક વૈષ્ણવમાં આગળ જાગૃતિ આવે. ગિરિરાજની માનતા પણ તમે લો, 5 લીટર દૂધ ચઢાવો, 11 લીટર, સામગ્રી વધારે ધરાવો અને એ સામગ્રી વધારે ધરાવીને એનો પ્રસાદ
પછી બધાને પ્રાપ્ત થાય તો ઠાકોરજી પણ પ્રસન્ન થાય, ઠાકોરજીને પણ ભોગ ધર્યો અને ભોગનો પ્રસાદ એ ગરીબજનોને પણ પ્રાપ્ત થયો તો પ્રભુની સેવા પણ થઈ અને સાથે માનવની પણ સેવા થઈ, એ બંનેની સેવા થઈ જશે. તો માનતા લો તો એ રીતે લો જેમાં સામગ્રી ક્રમ તમે વધારો. તો ભલે આદિ ભૌતિક સ્વરૂપ કદાચ પ્રભાવિત થયું હોય, બની શકે, પણ ત્યાં આદિદૈવિક સ્વરૂપ તો આજે પણ એ આપણા 3 સ્વરૂપ છે. આ આપણું જે દેહ છે આદિ ભૌતિક સ્વરૂપ, આપણો જે સ્વભાવ છે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને આપણા અંદર જે ભગવાનનું ચિદંશ છે એ આપણો આદિદૈવિક સ્વરૂપ. મમૈવાંશો જીવલોકે जीवभूत सनातन. तो मैं भगवान का चिदंश हूं. मेरा स्वरूप क्या है, मेरी पहचान क्या है कि मैं भगवान का अंश हूं. यही तो मेरी पहचान है, ये मेरा मूल स्वरूप है. वो स्वरूप को मैं भूल गया हूं, बात अलग है. આપણા 3 સ્વરૂપ છે, આધિદૈવિક, આધ્યાત્મિક, આદિભૌતિક. એ શતશૃંગી ગિરિરાજ બાબા ગોલોકધામમાં પ્રગટ થયા. અને ગિરિરાજ બાબા માટે શું કહેવાય? હરિદાસ વર્ય. શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. હરિદાસ કોને કહેવાય? પોતાની સેવાનું ફળ પોતે માણે એને હરિદાસ કહેવાય, પણ પોતાની સેવાનું ફળ એ બીજાને પ્રદાન કરે એને હરિદાસ વર્ય કહેવાય. એ પોતાનું ફળ બીજાને આપે. એ ગિરિરાજ બાબા ખૂબ કૃપાળુ છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પાસે આપણે માંગતા નથી, પણ ક્યાંક માંગવાની ઈચ્છા થાય તો ગિરિરાજજી પાસે મંગાય. બીજે આમ તેમ અન્યાશ્રય કરવા કરતા પછી ગિરિરાજજી પાસે માંગો એ વધારે ઉચિત છે. યમુનાજી પાસે મંગાય. આપણે ઠાકોરજી પાસે બહુ માંગતા. राधा कृष्ण ये भगवान की नित्य लीला अंदर भगवान कृष्ण के मन में हुआ, अरे राधिके सरस्वत कल्प आ गया है, चलो भूतल पर चले और अलग अलग प्रकार की लीलाएं साकार करे. स्वामी जी ना मन में थयुं, हे प्रभु આપણે ભૂતલ પર તો જઈએ, પણ આ ગિરિરાજજી નહીં હોય, યમુનાજી નહીં હોય, સરોવર નહીં હોય, કુંજ નિકુંજો નહીં હોય, આખો ગોલોકનો પરિકર નહીં હોય તો લીલા કરવાનું કેમ થાય? ત્યારે ભગવાને રાધાજીના એ મનોરથને કેન્દ્રમાં રાખીને સમસ્ત ગોલોક ધામને ભારતના વ્રજ પ્રદેશના અંદર પ્રગટ કર્યું અને ગોલોક ધામ એ વ્રજધામના સ્વરૂપે પ્રગટ થયું. ગોલોક ભૂમિ એ વ્રજભૂમિના સ્વરૂપે પ્રગટ થઈ. એટલે જ વ્રજભૂમિ એ ભગવાનની સાક્ષાત નિત્ય લીલા સ્થળી છે અને ગોલોક ધામ એ પણ સાક્ષાત ભગવાનનું નિત્ય લીલા ધામ છે. ગોલોક ધામ અને વ્રજધામ એ બંને એક છે. व्रजभूमि वो पवित्र भूमि जहां साक्षात भगवान का वास है, और इसलिए कहा गया कि व्रजभूमि वो भगवान थे ना भगवान है. जिस भूमि पर आज भी भगवान निवास करते हैं, लीला करते हैं, आज भी प्रत्यक्ष आप वहां पधार कर अपनी लीलाओं को साकार करते हैं, वो भगवान की व्रजभूमि है. અને વ્રજમાં બધા તીર્થોનો વાસ, એટલે વ્રજયાત્રા તમે કરો, બધા જ તીર્થોનું ફળ તમને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાને બધા જ તીર્થોને વ્રજમાં બોલાવી લીધા અને બધા જ તીર્થો આવીને વ્રજમાં નિવાસ કરે છે. કદાચ બધે જવાનો અવસર ન મળે, પણ વ્રજભૂમિમાં એકવાર જઈ આવો અને વ્રજની એ પરિક્રમા તમે કરી લો, પરિભ્રમણ કરી લો, એ તીર્થોના દર્શન કરી લો, તો કદાચ એ બધા જ તીર્થોનું પુણ્ય ફલ એ વ્રજ દર્શનથી તમને પ્રાપ્ત થઈ જાય. એવી આ પવિત્ર ભૂમિ એ વ્રજની ભૂમિ છે.